જય શ્રી કૃષ્ણ. સવારના બધાય મિત્રોને આપણે સવારમાં આવી ગયા છે માંડવી માટો મારવા, કેમ કે આપણી માંડવી કેવી ઉગી ગઈ છે તો આપણે જોવા આવ્યા. તો આપણી સરસ મજાની માંડવી ઉગી ગઈ છે. તમે સિંગ કહેતા હોય તો સિંગ, માંડવી કહો તો માંડવી. આવી મજાની સલાયરો ઉગી ગઈ છે દેખા માંડી. પછી આપણે આવી ગયા કાંઈ નિસાયડે, કેમ કે નિસાયડે ફંક્શન હતું. નિસાયડે આપણે આવવાનું જ હતું, એટલે થોડીક વાર થયું તો આપણે નિસાયડે પહોંચી ગયા. તો વિડીયો શૂટિંગનું કરી લીધું કે થોડીક વાર બેસી ગયા હતા આપણે. તો સાહેબુ પણ આવી ગયા, સ્વાગત સરસ મજાનું કર્યું. મોટા સાહેબુ આવ્યા તો એવી રીતના રૂ જો સાહેબુ પણ આપણા આવી રહ્યા છે મોટા, કેમ કે ઉપરથી સાહેબુ આવ્યા હતા એટલે નિસાયડે આપણે બોલાવ્યા હતા, એટલે આપણે નિસાયડે જવાનું હતું. સાહેબુ આવી બધા એના સ્થાન ઉપર ગયા. બધા મિત્રો સ્વાગત સરસ મજાનું કર્યું. બધા સાહેબુ હતા, બધા સ્વાગત કરતા હતા. છોકરાઓને બધા નિસાયડે નાના ભોલકાઓને બેહાડતા હતા કે નીચે બેસી જાઓ, બધા શાંતિથી જોવો કેવા મસ્તના બેઠા છે ને. સાહેબુ આવે તો છોકરાઓને ખબર પડે, જોવો શાંતિથી બેસી જવું જોઈએ કે. તો બધા શાંતિપૂર્વક બેસી ગયા છે. પછી થોડીક વાર સાહેબુ બેઠા, પછી સ્વાગત કર્યું એનું. પછી નાના ભૂલકા અડાવતા હતા તો એને પણ આપણે લઈ લીધા છે. બસ સરસ વાત. પછી બધા સાહેબુ મોટા બધા ઊભા થઈ, ગામના સાહેબુ બધા સરસ્વતી માતાજીનું દીપ પ્રાગટ્ય કરી લીધું છે, કેમ કે આવી રીતના બધું કરવાનું હતું. એટલે ગામના લોકો 2-3 ઊભા થયા. સાહેબુ બધા મોટા હતા. સરસ્વતી માતાજીને સરસ મજાનું દીપ પ્રાગટ્ય કર્યું. બધા તાલીઓની ગડગડાટથી વધાવ્યા. પછી બધા મિત્રોનો વારો લીધો. સાહેબ બધા શૂટિંગ કરતા હતા કે હું થોડોક વિડીયો લઈ લઉં. મારે જરીક બધા આડા હતા એટલે સરસ્વતી માતાની મૂર્તિ નથી દેખાતી. જો હવે દેખાણી આપણે. સરસનું બધું શંકર બંકારને બહુ મસ્ત કર્યું હતું, સજાવેલું બહુ સરસ હતું. તો આવી રીતના કાંક હતું બધું. પછી આ બધાએ સ્વાગત કરવાના હતા, સ્વાગતમાં દેવાના હતા ગીતાજીનું પુસ્તક, કેમ કે ગીતાજીનું પુસ્તક તો બહુ સારું વાંચે એને. તો સ્વાગત કરતા હતા બધા, એનું સન્માન કર્યું ગીતાજી દઈ. જે ગામના અમારા વડીલો હતા એ સાહેબનું સ્વાગત કરતા હતા, બેન દેતા હતા કે આ ગીતાજીનું આપણે દઈ એનું સ્વાગત કરીએ છીએ. તો બધાએ તાલીઓથી ગડગડાટથી વધાવ્યા, કેમ કે સરસ મજાનું સ્વાગત કર્યું. આપણે પણ ગયા હતા, એક બેનનું સ્વાગત કરવા બોલાવ્યા હતા કે તમે પણ બેન ઊભા થાવ. તો આપણે ઊભા થઈને ગયા હતા સ્વાગત કરવા. એક બેન હતા એનું, મોટા બેન આવ્યા હતા ભેગા એનું. પછી નાના ભોલકાઓ આપણે બધા હતા. બાલ મંદિર વાળું કે છે બાલવાટિકા, બધા જો ભોલકા ઊભા થયા. અને સાહેબુ એને બધાને બધું વિતરણ કર્યું. તો નાના છોકરાઓને આવી બધી વસ્તુ દે તો બહુ મજા આવી જાય. તો કોઈ બોલપે નહીં, અત્યારે તો ન દેતા, અત્યારે તો કેટલું દેવાનું આવી જાય. જો છોકરા કેવા નાના ભૂલકાઓ લાઈનમાં ઊભી ગયા. બધા મિત્રોએ તાલીઓથી ગડગડાટથી એને વધાવ્યા. નાના ભૂલકા ઊભા હતા તો એને બધા એને સાહેબુએ આવી રીતના બધું વિતરણ કર્યું. એક બેન હતા સંસ્કૃત વિશે બોલતા હતા, છોકરી હતી બહુ સરસ મજાનું બોલતી હતી. દીકરી આપણી આ ઇંગ્લિશમાં બોલતી હતી. તો આપણું આવી રીતના નિસાયડ હોય તો થોડુંક ફંક્શન હોય તો આપણે જરૂરથી ત્યાં જવું જોઈએ, કેમ કે આપણા છોકરાએ પણ ભણતા હોય. તો આવી રીતના બધું સ્વાગત કર્યું બધાએ. સાહેબ બધું સમજાવતા હતા કે અહીંયા સારું છે બહુ, બધા માવતરોને બધા વાલીઓ આવ્યા જાય છે ને આવું બધું હોય તો કેવું સરસ સારું લાગે. બધા માણસો ઊભા રહીએ ગામના બધા, તો કેવું સારું લાગે. તો સાહેબને સારું થયું. થોડીક વાર થયું તો આપણે પછી ગામના લોકો સાહેબુ પછી વૃક્ષો વાવવાનું કામ હતું થોડુંક એ કરાવ્યું, કેમ કે 2 વૃક્ષો વાવવાના હતા. એ નિમિત્તે આપણે વૃક્ષો વાવી દઈએ કે ને નામે રહી જાય કે આ સાહેબને આવ્યા હતા તો આપણે આ વૃક્ષો વાવ્યા હતા એમ. તો આવી રીતના વૃક્ષોના કંઈક નામ હતા. પછી આપણે ઓફિસમાં ગયા હતા થોડીક વાર, કેમ કે ઓફિસમાં આપણે થોડીક મિટિંગ કરવાની હતી એટલે અમને બોલાવ્યા હતા. તો બેન કે ફોટો પાડો છો? મેં ના હું વિડીયો લઉં છું. તો કાલે આપણે ફોટો પાડી લીધો. વૈષ્ણવ ફોટોય પાડી લીધો બે. તો બધા એવી રીતના ખુરચી ખાલી હતી, બધી ભરાઈ ગઈ છે. વાલી મિટિંગ હતી તો થોડીક વાર એવી રીતના બધા બેઠા હતા. સાહેબો હતા, બધા સમજાવતા હતા. કોઈ તમારે ફરિયાદ આ તે બધા બેસી ગયા વ્યવસ્થિત. પછી આપણે આવી ગયા સોયાબીન વાવવા જ્યાં હતા એ કામમાં, કેમ કે આપણું કામ સવારનું એ બધું બાકી પડ્યું હતું ને આપણે વહી ગયા હતા નિસાયડે જવું જરૂરી. જો કામ હતું વાવવાનું હતું તોય પણ અમે નિસાયડે ગયા. શાળાએ આપણા છોકરા ભણતા હોય તો જવું પડે બોલાવે એટલે.
જે આપણે કપડાં બદલાવીને સોયાબીન વાવવાનું હતું તો સોયાબીન વાવવા વર્ગી ગયા, કેમ કે બપોર પછીનો પ્રોગ્રામ રાખ્યો હોવાનો તો બપોરના માર થઈ ગયા 10 વાગી ગયા હતા. એટલે આપણે વાવવા માંડ્યા સોયાબીન. જો હરખી વળણીને તમને વ્યવસ્થિત બતાવું. નાના ટ્રેક્ટરે અમારે વાવે છે, મોટરવાળા છે એ વાવે છે. એવી રીતના જો કેવું વાવેતર થાય છે. આપણે ઉગશે પછી બતાવશું, પાછો વિડીયો બનાવશું. વાવી તો દીધું, એવી રીતના અહીંયા વાવે તો છે, પણ કેવું વવાય કેવું ઉગે પછી ખબર પડે કે વાવેતર સારું થયું કે નહીં. આવી રીતના હરવેક દેખીને ઓળણી નીચે લીધી, પછી આમ ક્યારામાં ચડાવી દીધી. આવી રીતના ટ્રેક્ટર હાલતું થઈ ગયું. આપણું આ ચક્કર ફરતું હોય ત્યાં લગણીનું વાવેતર ચાલુ રહે એમ કહે. તો જો આવી રીતના કંઈક ટ્રેક્ટર હતું. પછી આપણે હતા કે હલાલતું પારા ફરવા માંડ. મેં કીધું લાવો પાવડો. મેં પછી મીંડા પારા ફરવાનું ચાલુ કરવા, કેમ કે ટ્રેક્ટર આમ વરે ને તો પારા ફરવા પડે. જો હવે કાયદેસર આમ વરી જાય. ઓલું પહેલાં પારા નહોતા ફરેલા એટલે તો ઊંચા નીચું થતું હતું. પછી મેં બધા એ પારા ફરી નાખ્યા. જોઈ શકો છો કેવું હાલે છે આપણું વાવેતર થાય. સોયાબીન વાવવાના હતા તે મગફળી તો આપણી ઉગી ગઈ, સોયાબીન બાકી હતા. પછી આપણે બપોર પછી ભીંડો વાવી નાખ્યો, શાકભાજી. કેમ કે નવરા થઈ ગયા હતા તો હાલો હવે શાકભાજી વાવી નાખીએ. મેં કીધું હાલો એ આપણે ખાવા તો જોઈએ જ. વરસાદ તો તાવ હોય છે તે થાય. આપણે તો શાકભાજી થોડુંક વાવી દઈ. તો અહીંયા પાણી પાવાનું હતું અમારે, મોટર હાલવાની હતી એટલે હું બેઠી બેઠી થોડાક શાકભાજી વાવતી હતી. ભીંડો અને એવું બધું હતું. તો આપણે શાકભાજી વાવતા હતા. આવી રીતના ખાડો ગાળી પછી એમાં બી નાખી દઈ. પછી આવી રીતના દાટી દઈ, ધૂળે આપણે માથે વારી દઈ એટલે આપણો ભીંડો સરસ મજાનો ઉગશે. તો ભીંડાનો સોયાબીનનો પાછો આપણે વિડીયો લેવું કે કેવું ઉગે કેવું નહીં. લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો.